Praise the Lord. Good morning. સર્વ વાલા પ્રાર્થનાના મિત્રો, તમને આજના સુંદર દિવસની સલામ, સવારની સલામ, અભિનંદન. પ્રભુએ આપણને ફરીવાર તેમની પવિત્ર હજુરમાં નમવાને માટે આ સુંદર તક પૂરી પાડી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. ચોક્કસ આપણે જે તે પરિસ્થિતિમાં છે, એ પરિસ્થિતિમાં પ્રભુની પાસે જઈએ. હાલેલુયા. પ્રભુ સાંભળે છે, પ્રભુ જવાબ આપે છે. તે હેરાન થયેલીની દાદ સાંભળે છે. અને જ્યારે જ્યારે તેમના લોકો પર, તેમના બાળકો પર અલગ અલગ રીતના મુશ્કેલીઓ આવે છે, સતાવણીઓ થાય છે, હેરાન કરવામાં આવે છે, ત્યારે પ્રભુએ લક્ષ્યમાં લીધી છે એ બાબતો, અને કેવળ અને કેવળ સફળતા આપી છે, વૃદ્ધિ આપી છે. ચોક્કસ ઘણીવાર લાંબા સમય સુધી એવી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. ઘણીવાર આપણા વિશ્વાસની પણ જ્યારે અથવા આપણા વિશ્વાસની જાણે આપણે પરીક્ષા આપી રહ્યા હોય તેમ આપણને લાગે. તમને લાગે તમે સારા કામ કરી રહ્યા છો, છતાં પણ આ મુશ્કેલી. પ્રભુનું કામ કરી રહ્યા છો, છતાં પણ મુશ્કેલી. પ્રભુમાં જીવન જીવી રહ્યા છે, છતાં મુશ્કેલી. પ્રભુની પાછળ ચાલી રહ્યા છે, છતાં મુશ્કેલી. પણ વાલા મિત્રો, પ્રભુની પાછળ ચાલવું, ઈમાનદારથી ચાલવું, એનો મતલબ એવો નથી કે દુઃખ, તકલીફ, મુશ્કેલીઓ, સંકટો નહીં આવે. આપણે વચન જાણીએ છીએ, પ્રભુએ કહ્યું છે વચનમાં કે જગતમાં તમને સંકટ છે. પણ એ બધામાંથી તેઓ આપણો બચાવ કરે છે, આપણને બચાવે છે, આપણું રક્ષણ કરે છે, આપણને સલામત રાખે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમે બધી સંગતમાં જતા હોય, ઉપવાસ પણ કરતા હોવ, પ્રાર્થના પણ કરતા હોવ, પણ તમારી પરિસ્થિતિ, તમારી દ્રષ્ટિ પ્રમાણે, તમારા આયોજન પ્રમાણે તમને બદલાયેલી લાગતી ના હોય. એવો પણ સમય આવે છે. પણ આપણે સ્થિર રહીએ, પ્રભુની પાછળ ચાલવાનું ચાલુ રાખીએ, હિંમત ના હારીએ. કેમ કે પ્રભુ જાણે છે તેમના ભક્તોને બચાવવાનું, તેમનું રક્ષણ કરવાનું. તેમની અરજ પ્રમાણે સાંભળીને તેમના પર કૃપા કરવાનું તેઓ જાણે છે. બધાના જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે, ચાહે તમે પ્રભુના ભજન કરનારા છો કે પ્રભુની સેવા કરનારા છો, કે કદાચ કોઈ પ્રભુ મંદિરમાં તમે પ્રભુના સેવક તરીકે, પાળક તરીકે કામ કરી રહ્યા છો, કે મારી જેમ સ્વતંત્ર મિનિસ્ટ્રી ચલાવી રહ્યા છો. અને આપણે બધા જ જો કે પ્રભુની પાછળ ચાલી રહ્યા છે, તો પણ આપણે જાણીએ છીએ કે નાના મોટા પ્રશ્નો, દુઃખો, તકલીફો, સતાવણીઓ અને નાની નાની મુશ્કેલીઓમાંથી, મોટી મુશ્કેલીઓમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. પણ તમે જુઓ,
આપણે આજે સવાર પણ પ્રભુ ઈસુના નામમાં જોઈ શક્યા છે. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું કે કદાચ તમારા શત્રુએ, શૈતાન શત્રુએ, તમારા વિરોધીઓએ ઘણી મોટી મોટી દુષ્ટ યોજનાઓ તમારા માટે, તમારા જોબ માટે, તમારા બિઝનેસ માટે, તમારા ઘર માટે, તમારા બાળકો માટે, તમારી સેવા માટે ઊભી કરી હશે. પણ આજે સવારમાં જીત કોની થઈ છે? શું એ બધી બાબતોને કારણે તમે આજની સવારથી વંચિત છો? તમે અને હું આજે સવારમાં ઈશ્વરનું ભજન કરવા માટે ઈશ્વરને આગળ નમી શક્યા છે, તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એવા હજારો કદાચ તમારા અને મારા શત્રુઓ હોય, તેમના હૃદયનું ખાલી પૃથ્વી પર અને પૃથ્વી પરની વાતોમાં પૂરું થશે, પણ દેવની વાતોમાં, દેવના આયોજનોમાં તેઓ જિંદગીભર સફળ નહીં થાય. આપણા ઈશ્વરની યોજનાઓને કોઈ ઊંધી વાળી શકતું નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરની યોજનાઓને, જીવતા ઈશ્વરની યોજનાઓને કોઈ તોડી શકતો નથી. હાલેલુયા. નહેમ્યાએ સારું કામ કરવાને માટે શરૂઆત કરી અને ટોબિયા જેવા લોકો એના જીવનમાં આવ્યા. ઘણા બધા લોકોએ જાત જાતનો વિરોધ કર્યો, પત્ર પણ લખ્યો, લોકોને તેમની વિરુદ્ધમાં પણ ચડાયા, બીવડાવ ધમકી આપતો પત્ર પણ પ્રાપ્ત થયો, રૂકાવટો પણ નાખવામાં આવી. પણ શું બન્યું? જે દેવની આગળ યોજના નહેમ્યાએ મૂકી હતી એને કોઈ રોકી શક્યું? નહેમ્યાનું કામ પૂર્ણ પણ થયું અને સારા એવા સુધારા પણ કર્યા. હાલેલુયા. મંદિરના રૂમોને સાફ પણ કરી, સ્વચ્છ કર્યું, અપવિત્રતાને દૂર પણ કરી. હાલેલુયા. લોકોને ઈશ્વરનો નિયમ શીખવાડ્યો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. 400 વર્ષ સુધી ઇઝરાયલ પ્રજા ગુલામીમાં હતી. તેમનો રોડ, કકડ, વિલાપ, તેમનો શોક ઈશ્વરની પાસે પહોંચ્યો. હાલેલુયા. અને દેવ પોતે એમને માટે ઉતરી આવ્યા નહીં, અને મૂસાને તેમના લોકને છોડાવવા માટે આગેવાન તરીકે મોકલી આપ્યા. મિસ્રીઓ એટલા બધા ઇઝરાયલીઓને હેરાન કર્યા, પણ તેઓ વધતા ગયા, તેઓ વધતા ગયા અને તેઓ વધતા ગયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમારી ને મારી તરફ જુઓ. શૈતાન શત્રુએ જો હેરાન કર્યા છે, તો આપણે પાછા નથી પડ્યા, આપણે વધતા ગયા છે. તેમની દ્રષ્ટિમાં જે તેઓ રોકવા માંગતા હતા, પ્રભુએ એમની દ્રષ્ટિમાં એનાથી પણ વધારે આપણને આગળ વધાર્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દુઃખી ના થઈએ, હતાશ ના થઈએ. જો આપણે પ્રભુના છે તો આપણી વિરુદ્ધમાં કંઈ પણ ચાલવાનું નથી જે ઈશ્વરની યોજનાની વિરુદ્ધને રોકી શકે, તોડી શકે. પ્રેઝ ધ લોર્ડ. દુઃખી ના થઈએ, હતાશ ના થઈએ, હિંમત મેળવીએ અને પ્રભુમાં આગળ વધીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ. વલ્લભ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
ફરીને એકવાર પ્રભુ તમે અમને આજની આ સુંદર સવાર દેખાડી છે. અને પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ, કેમ કે આ પળ, આ દિવસ, આ સવાર એ ફક્ત અને ફક્ત તમારી નરી દયા, કૃપા અને કરુણાના કારણે અમને પ્રાપ્ત થઈ છે. હાલેલુયા. હા પ્રભુ, અમે હાલેલુયાના નાદ સાથે તમારી આગળ આભાર સ્તુતિના અર્પણો સાથે તમારી સમક્ષ નમી જઈએ છીએ. સાથે પ્રભુ પ્રાર્થના પણ કરીએ છીએ કે અગણિત આપદાઓ જે અમારી આસપાસ છે, જેને અમને ઘેરી લીધા છે, તેનાથી અમને બધાને બચાવો. તમારા બાળકોની વિરુદ્ધમાં પ્રભુ જે કઈ બાબતો તેમને માટે નુકસાનકારક છે, દુઃખદાયક છે, પીડાકારક છે, એને તમે દૂર કરો પ્રભુ. ક્યાંક માંદગીના રૂપમાં પણ છે, ક્યાંક આર્થિક ભીડના રૂપમાં છે, ક્યાંક અશાંતિના રૂપમાં છે, ક્યાંક લડાઈ ઝઘડાના રૂપમાં છે, ક્યાંક શૈતાન શત્રુના વિરોધના રૂપમાં છે પ્રભુ. ક્યાંક તમારા બાળકોના કામોને રોકવામાં આવી રહ્યા છે. પ્રભુ, તમારા બાળકો તરીકે તમારી આગળ નમેલા છે. તમે તમારા બાળકોને છોડાવો, પુનઃસ્થાપિત કરો, આગળ વધારો, અને પ્રભુ તેમની વિરુદ્ધની સર્વ દુષ્ટ શૈતાની યોજનાઓને પ્રભુ તમે તોડી નાખો તેવી પ્રાર્થના કરીએ છીએ. તમારા લોહીમાં ખરદાયેલા તમારા બાળકો આજે સવારમાં તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરાઈ જાય તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમની સર્વ યોજનાઓ પ્રભુ ઈસુના નામમાં આજે સફળ થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમના મંદ પડેલા કામો, રૂકાવટમાં આવેલા કામો આજે સફળ થાય, પ્રગતિ પામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, જે લોકો સખત બીમાર છે, હોસ્પિટલોમાં છે, ઓપરેશન થયા છે, અકસ્માત થયો છે, શ્વાસના પ્રોબ્લેમ છે, ફેફસાના, કિડનીના, હૃદયના, લોહીના, નસોના, આંખના, કાનના, ગળાના, કરોડરજ્જુના, ફેફસાના, આંતરડાના, નાના મોટા મગજના, જઠરના, પ્રભુ લીવરના, ગોલબ્લેડરના, પ્રભુ આ સગળા રોગોમાંથી તમે તેમને સાજા કરો. સિસ્ટમ્સ કામ કરે, આંખોથી દેખાય, કાનેથી સંભળાય, પાણી પી શકે, અન્ન નળીને પ્રભુ તમે ખોલો, જેમાંથી ખોરાક પસાર થઈ શકે એવું થવા. કોલેસ્ટ્રોલને નોર્મલ કરો પ્રભુ, ડાયાબિટીસને નોર્મલ કરો, લોહીને પ્રભુ તમે નોર્મલ કરો, માઇગ્રેન, સાઇનસ, એસિડિટી તે પ્રભુ તમે બચાવો. કાનની નસ સુકાઈ ગઈ છે, કાનમાં છિદ્ર છે, પરુ આવી રહ્યું છે, માથાનો સખત દુખાવો છે, સાઇનસ છે, માઇગ્રેન છે, પ્રભુ તેમાંથી પણ તમારા બાળકોને સાજા કરો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. એ સિવાય જે રોગ બોલાયો નથી, પણ જેના માટે તમારા બાળક અત્યારે રાહ જોઈ રહ્યા છે, તમારા દીકરા કે દીકરી તરીકે રાહ જોઈ રહ્યા છે, તો હમણાં જ તેઓ અત્યારે જ તે રોગમાંથી તેઓ સાજા થાય. શૈતાનના બંધનોમાંથી છોડાવજો, દારૂ, જુગાર, ખોટા વ્યસનોમાંથી, પર સ્ત્રી પુરુષના સંબંધોમાંથી, વ્યભિચારમાંથી છુટકારો આપજો પ્રભુ. શૈતાની વળગાડોમાંથી, મેલી વિદ્યામાં, તંત્ર મંત્રમાંથી તમે તેમને આબાદ રીતે બચાવી લેજો, બહાર કાઢજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, તમારા બાળકોને વિદેશ જવું છે, તેના માર્ગો ખુલ્લા કરો પ્રભુ. લગ્નના આશીર્વાદની જરૂર છે, લગ્નનો આશીર્વાદ આપો. બાળક ધનના આશીર્વાદની જરૂર છે, બાળક ધનનો આશીર્વાદ આપો. તેમના બિઝનેસને આશીર્વાદિત કરો પ્રભુ, તેમની જોબને આશીર્વાદિત કરો. જોબ ગુમાવી છે, નવી જોબ આપો પ્રભુ પિતા. હા પ્રભુ, તેમની વિરુદ્ધના કોર્ટ કેસ, FIR ને ખોટા તુમ્મતોને પ્રભુ તમે ખાલી જ કરો એવી પ્રાર્થના કરી છે. સરકારી કામો પ્રગતિ પામે, વિઝા મળે, વિઝા ઇન્ટરવ્યુમાં પાસ થાય, પાસપોર્ટના પ્રશ્નો દૂર થાય. દેશ વિદેશમાં જ્યાં તેમને રહેવાનો પ્રશ્નો છે, ખાવાનો પ્રશ્નો છે, ભાડાનો પ્રશ્નો છે, નોકરીની મુશ્કેલીઓ છે, પ્રભુ એ બધી બાબતો તમે
તેમના માટે લક્ષ્યમાં લેજો પ્રભુ, એ પ્રાર્થના કરે છે. મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. વિધવા બહેનોની સાથે રહેજો પ્રભુ, અનાથોની સાથે રહેજો પ્રભુ પિતા. અને પ્રભુ વિકલાંગોની સાથે રહેજો પ્રભુ, માનસિક રોગીની સાથે રહેજો. અને પ્રભુ મન બુદ્ધિના લોકોને પણ તમે સાજાપણું આપજો પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા, જેઓ દુઃખી છે તેમનું દુઃખ તમે દૂર કરજો. જે ઘરોમાં મરણ થયું છે પ્રભુ, એ ઘરમાં તમારો સ્વર્ગીય દિલાસો પૂરો પાડજો પ્રભુ. હા પ્રભુ, અત્યારે ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. આખા દિવસ દરમિયાન તમારી પવિત્ર હાજરી રાખજો, સફળ કરજો પ્રભુ. અને અમારી વિરુદ્ધની દરેક બાબતોને તમે નાશ કરજો. શત્રુ શેતાની સર્વ ચાલોને તમે નેશ અને નાબૂદ કરજો. આ પળ આ મિનિટ સુધી બતાવેલા અમારા સર્વ પાપોને માફ કરજો. અને પ્રભુ સાંજના સમયે ફરીવાર તમારી સ્તુતિ કરવાને માટે તમે તેડી લાવજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.